જૂનાગઢમાં પોલીસની દાદાગીરીને લઈ અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનો આરોપ છે કે એલસીબી પીઆઈ સહિતના સ્ટાફે તેમને ઢોર માર માર્યો અને ગુપ્તાંગમાં ઇલેક્ટ્રિક શોર્ટ આપ્યો હતો। આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા, જેમને ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા અને શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ પણ સમર્થન આપ્યું। જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી। એસપીએ મંગળવાર સુધીમાં તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી। જો જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આગામી ગુરુવારથી તમામ મોબાઈલ વેપારીઓએ આંદોલન કરવાની અને વેપાર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી। અને એમને ખાતરી આપી છે કે આવતા મંગળવાર સુધીમાં જે કક્ષાનો અધિકારી હશે, કર્મચારી આમાં સંડોવાયેલો હશે, એના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આ તપાસ ડીવાયએસપી કક્ષાએ સોંપી દેવામાં આવી છે અને અમે આજે આક્રોશપૂર્વક સ્વેચ્છાએ આ દુકાનો બંધ રાખી છે। આના વિરોધ